માખણ ચોરી. તો આવી સુંદર સુંદર કથાઓ છે. ભગવાને પ્રભાવતીને પાઠ ભણાવ્યો. એક દિવસ પ્રભાવતીએ કીધું કે માખણ ચોરી કરવા કાનુડો બધાને ઘરે જાય, મારા ઘરે આવે તો દેખાડ દઉં, ખબર પડ દઉં. મારું નામ એટલે પ્રભાવતી. મારા ઘરે આવ્યો ને કાનુડો તો પૂરું. અને કાનુડાને મોઢે કીધું કે જો એક વખત તું મારા ઘરે આવ્યો ને માખણ ચોરી કરીને દેખાડ, મારા ઘરનું માખણ ચોરી લે તો તને સાચો કહું અને તારું ફૂલેકું કાઢું. કાનુડું કે એમ ફૂલેકાની ઈચ્છા છે તમને માસી? તો કે હા, કાંઈ વાંધો નહીં, થઈ જાય તારું ફૂલેકું, એમાં શું વાંધો નહીં. અને પછી તો એક દિવસ પ્રભાવતી પછી આમ હોશિયાર ખરી ને, આવા વ્યક્તિ હોશિયાર બહુ હોય, એટલે એને ખાટલો પાથરો. ખાટલામાં પ્રભાવતી ઉપર માટલી બાંધી હતી અને એની ઉપર થારી પાણીની ભરેલી હતી. એટલે જરા કે માટલી હળે, પાણી હેઠે જાય તો અલાર્મ વાગી જાય. અને પાછી બાજુમાં લાકડી રાખી હતી. એટલે ગોવાળીઓ કે આજે આપણે પ્રભાવતીને ઘરે જાવ ને, ગોવાળીઓ કે નો જવાય, નો જાતો કાનુડા, અહીંયા નો જાતો. એક તો મગજની પાછી, અને પાછી લાકડી, અને પાછી ખાટલો ઉપર માટલી. આપણે બહુ આપણું કરીને કે સંપત્તિ સંપત્તિ સંપત્તિ. આથી સંપત્તિ કેટલી છે? એક ખાટલી, એમાં ગોદડી ફાટલી. એક નાનકડી ખાટલી હોય, એમાં ગોદડી ફાટલી, બાજુમાં માટલી, હાથમાં લાકડી, દવાની બાટલી. આટલી સંપત્તિ આપણી, આટલી સંપત્તિ આપણી. એટલે એ પ્રભાવતી તો પછી સુતી. ભગવાન કે આવા ટાસ્ક કોઈને જ મને બહુ ગમે, આવા જ વ્યક્તિ ગમે છે, કાંઈ વાંધો નહીં. આની મનોરથ પૂરો કરવો છે. આ એમ કીધું છે ને કે ફૂલેકું, અને ફૂલેકાની બહુ ઈચ્છા છે. ફૂલેકું તો ફરવું જ જોઈએ, આની ઈચ્છા પૂરી કરવી છે. અને ભગવાને બધાને બોલાવ્યા, કાંઈ વાંધો નહીં, તમ તારી હુતી રહેશે, એની જવાબદારી મારી. તો કેમ? તો કે મને એક મંત્ર આવડે છે અને એ મંત્ર હું બોલીશ અને આની ઉપર ચોખા, એટલે એ મજાની નિંદ્રા અવસ્થા, હુઈ જશે, ઉઠશે જ નહીં. પછી ઓલા ગોવાળિયા હોય ધીમેકથી બોલ્યા, એ કે હવારે તો ઉઠશે ને? એ કે હા, આ ઘેનની ગોળી 4 કલાકની જ હોય, પછી જાજી વાર નહીં. ઓલું ઓપરેશન કરે ને કંઈક શૃંગાડે ને આપણે, પછી એને ખબર હોય કે આ કેટલાય ભાનમાં આવશે. એટલે આમ ચોખા લીધા હાથમાં અને ઓહો પધારજો અજીતભાઈ, પધારજો પધારજો. તો હાથમાં ચોખા લીધા અને 2 દાણા ચોખા લઈ અને પછી મંત્ર બોલ્યા છે. જેને નિંદર ન આવતી હોય એને આ ચોખા મંત્ર બોલીને છાંટો એટલે એને નિંદર આવી જાય. એ મંત્ર શીખવો છે ને તમારે? હાલો શીખડાવું. જો હાથમાં ચોખા લેવાના અને ચોખા લઈ અને બોલવાનું. હો, 3 વખત બોલવું પડે આમાં, બસ મંત્ર સિદ્ધિ 3 વખત થાય ને. ઓમ, આ બધા ઓમ બોલવા માંડ્યા, બોલતા ને આમ ચોખા લેવાના હાથમાં. ગફલ્લમ ગફલ્લમ ગફલ્લમ, આમ ચોખા છાંટ્યા ને તો ઓલી સૂઈ ગઈ. અને પછી સૂતી ને એટલે નીંદર આવી ગઈ. પછી ઘેરનું ઇન્જેક્શન દીધું ને પછી ઓપરેશન થઈ જાય તો ખબર ન પડે ને, એમાં ઓપરેશન થઈ ગયું. એક કોર ખાટલો અને પછી ગોવાળી આવો બધા ભેગા થઈ એ મજાના માખણ તો ચોરીને ખાઈ લીધું. તો હાલો જાય, એમ ન જવાય કાનુડો કે આની ઈચ્છા પૂરી કરવી છે. ઘરમાં જેટલું બધું હતું ને બધું ઢોરી નાખ્યું, વાંદરા દીધું, એ બધા જીવોને તૃપ્ત કર્યા. હવે તો હાલ કાનુડા તો કે ના, હજી નો હવાય, હજી વાર છે, એક કામ બાકી છે. એ ખાટલોમાં જે પ્રભાવતી હુતી હતી એ પ્રભાવતીનો લાંબો ચોટલો, અને એ ચોટલાને બાંધ્યો ખાટલામાં અને મારી ગાંઠ. અને પછી બધા કૃષ્ણ, બધા કાનુડો, બધા હવની જગ્યાએ, પછી બધા આરામમાં. અને હવારે થઈ, સવાર થઈ ને તો પ્રભાવતી વીઠી, અરે હારે ઓલો ખાટલો વીઠો. પ્રભાવતી તો વીઠી પણ ઓલો ખાટલો વીઠો. પ્રભાવતી રાડું પાડે, આવડી ઉંમર થઈ તે સુધરા નહીં, આવડી ઉંમર થઈ ખબર ન પડી, ગઈઢા થયા તે મસ્કરી છોડવાનું છોડ્યું નહીં. આ કોને કે ખબર? બબલીના બાપાને. ક્યાં ગયા બબલીના બાપા? એમ કીધું ત્યાં ઓલો બિચારો ધ્રુતતો આવે, એ મેં નથી કર્યું, મેં નથી કર્યું. આ કોને કર્યું છે?
સાસુમાં આવ્યા એ કે શું થયા આ શું થયું શું એ કે જો ને મારો ચોટલો કોકે બાંધ્યો તમને ખબર છે કેને બાંધ્યો હાહુ માં કે મને નથી ખબર કેને બાંધ્યો પણ એટલું જરૂર કહીશ કે તું સૂતી હતી ત્યારે તારી દેરાણી અહીં બહુ ચક્કર મારતી હતી સાસુએ મૂક્યો મમરો કાંઈ વાંધો નહીં હવે દેરાણીને બોલાવ્યો મેં નહીં જેઠાણી આવ્યા દેરાણી આવ્યા સાસુ આવ્યા બધા આવી ગયા પણ કોઈ ગાંઠ નહોતી મારી કાંઈ વાંધો નહીં છોડો તો ખરી બધાય પ્રયત્ન કરે પણ છૂટે નહીં કારણ કે મારો બ્રહ્મ જેને બાંધે ને એને કોણ છોડી શકે મારા વાલા બ્રહ્મે બાંધેલી ગાંઠ છે બ્રહ્મ છે ને એને કોણ છોડી શકે